વડોદરામાં તંત્રના પાપે મહિલા અને બાળકને મળી સજા। વડોદરાના તંત્રના પાપે મહિલા અને બાળકને અકસ્માત નડ્યો। જુઓ, મહિલા સ્કૂટર પર પોતાના બાળક સાથે જઈ રહી છે। અચાનક તે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવે છે। બાળક દિવાલ સાથે અથડાય છે અને મહિલા પાણી ભરેલા ખાડામાં પડે છે। દ્રશ્યો વડોદરાના આજવા રોડ પર આવેલા લકુલીશ નગરના છે। અહીં મહિલાને અકસ્માત નડ્યો। રસ્તા પર કિચડ હોવાથી મહિલા સાવધાનીથી સ્કૂટર ચલાવી રહી હતી। મહિલાને એવું થયું કે જેટલો સારો રસ્તો છે ત્યાંથી આરામથી પસાર થઈ જઈએ, પરંતુ અહીં રસ્તામાં કાદવ નહીં પરંતુ કાદવમાં રસ્તો હોય તેવા દ્રશ્યો છે। કાદવના કારણે મહિલાએ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને મહિલા અને બાળક બંને પટકાયા અને બંને ઇજાગ્રસ્ત થયા। બાળક તો થોડીવાર માટે ઊભો જ ન થઈ શક્યો। આ દ્રશ્યો સામે આવ્યા બાદ સ્થાનિકોમાં રોષ ફેલાયો। સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ જો જાનહાની થઈ હોત તો તેની જવાબદારી શું કોર્પોરેશન લેત? સ્થાનિકોએ સારા રસ્તાની માંગણી કરી છે। સુરતમાં આરોપીની જાહેરમાં સરભરા, પોલીસે કાઢ્યો આરોપીનો વરઘોડો। સુરતના માન દરવાજા રેલ રાહત કોલોની વિસ્તારમાં યુવક પર થયેલા જીવલેણ હુમલા કેસમાં પોલીસે આરોપીની જાહેરમાં સરભરા કરી। સલાબતપુરા પોલીસે એસઓજીની મદદથી હત્યાની કોશિશ અને એટ્રોસિટી એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં કાર્યવાહી કરી। આ કેસમાં સંડોવાયેલા 5 આરોપીઓને ઝડપી લીધા। પોલીસના જણાવ્યા અનુસાર ફરિયાદી પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી। ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ। બનાવની જાણ થતાં જ સલાબતપુરા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો। જોકે ઘટના બાદ તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા। તપાસ દરમિયાન સલાબતપુરા પોલીસ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજીએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું। ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ, મોબાઈલ લોકેશન અને માનવીય સૂત્રોની મદદથી પોલીસે તમામ 5 આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી, જે બાદ આરોપીઓને ગુનાના સ્થળ પર લઈ જઈ અને વરઘોડો કાઢવામાં આવ્યો। આ કાર્યવાહી બાદ સુરત પોલીસે સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં કોઈ પણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં। ગુનાખોરી સામે ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ કાયદો હાથમાં લેનાર દરેક વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। બનાસકાંઠાના ડીસામાં આવેલી સોની બજારમાં ચોંકાવનારી ઘટના સામે આવી, જેમાં સ્કૂલે જઈ રહેલા 7 વર્ષના માસૂમ બાળકને રખડતી ગાયે અડફેટી લીધો હતો। ગાયે બાળકને શીંગડે ચડાવીને ગંભીર ઇજાઓ પહોંચાડતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો। જોકે આસપાસના લોકો તાત્કાલિક દોડી આવતા ગાય ત્યાંથી ભાગી ગઈ હતી અને સમયસર લોકોએ કરેલા બચાવને કારણે બાળકનો જીવ બચી ગયો। આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેમણે રખડતા ઢોરના વધતા જતા ત્રાસ સામે વહીવટીતંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠાવી છે। ગીરમાં સિંહના આટાફેરા, એક સાથે 11 સિંહનું ટોળું જોવા મળ્યું। ગીર અને આસપાસના વિસ્તારોમાં સિંહોની અવરજવર સતત વધી રહી છે। 2 અલગ અલગ વિસ્તારોમાંથી એવા દ્રશ્યો સામે આવ્યા છે, જે એક તરફ રોમાંચક છે તો બીજી તરફ ચિંતાજનક પણ છે। ગીર સોમનાથમાં એક સાથે 11 સિંહો રસ્તા પર મોર્નિંગ વોક કરતા જોવા મળ્યા, જ્યારે અમરેલીના રાજુલા તાલુકામાં શિકારની શોધમાં 3 સિંહો ગામમાં ઘૂસી આવ્યા હતા। સૌપ્રથમ વાત કરીએ ગીર સોમનાથની, જ્યાં જામવાળા તાળાલા રોડ પર વહેલી સવારે એક સાથે 11 સિંહનું ટોળું રસ્તા પર જોવા મળ્યું। સિંહની સિંઘમ ચાલ અને મોર્નિંગ વોકના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે। સિંહનું ટોળું રસ્તા પર આવી જતા થોડા સમય માટે વાહનોના પૈડા થંભી ગયા હતા। વાહન ચાલકોએ સલામત અંતર જાળવીને આ અદ્ભુત દ્રશ્યો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યા। બીજી તરફ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના મોટા આગારિયા ગામમાં શિકારની શોધમાં 3 સિંહો ઘૂસી આવ્યા। ગામની બજારમાં ફરતા સિંહનો જોઈ એક શ્વાન અને એક આંખલો જીવ બચાવવા માટે ઊભી પૂંછડીએ દોડ્યા। સીસીટીવીમાં કેદ થયેલા દ્રશ્યોમાં શ્વાન અને સિંહ વચ્ચે થોડી ક્ષણો સુધી જાણે જીવલેણ પીછો જોવા મળ્યો। લાંબા સમય સુધી ગામમાં આટાફેરા માર્યા બાદ પણ સિંહોને કોઈ શિકાર ન મળ્યો। ગીર અને આસપાસના પંથકમાં સિંહોની વધતી અવરજવર વન્યજીવની સમૃદ્ધિ દર્શાવે છે, પરંતુ સાથે જ માનવ વસાહતોની નજીક સિંહોના પ્રવેશથી સ્થાનિકોમાં ફફડાટ પણ છે। સકરબાગમાં વાઘની પજવણી ભારે પડી, 2 આરોપી દબોચાયા। જુઓ આ 2 દ્રશ્યો। આ એ જ શખ્સો છે જેણે જૂનાગઢના સકરબાગ ઝૂમાં નિયમો તોડ્યા હતા। સકરબાગ ઝૂમાં વાઘની પજવણીનો વિડીયો સામે આવ્યા બાદ હવે મોટી કાર્યવાહી કરવામાં આવી। વાઘના પાંજરામાં કાપડ ફેંકી તેને હેરાન કરનારા 2 શખ્સોને ઝૂ તંત્રએ ઝડપી લીધા છે અને માફી મંગાવી। સકરબાગ ઝૂમાં વાઘની પજવણીની ઘટના સામે આવ્યા બાદ ઝૂ તંત્ર એક્શન મોડમાં આવ્યું। ઘટનાનો વિડીયો સામે આવ્યા બાદ પ્રાણી સંગ્રહાલય અને નેત્રમ શાખાના સીસીટીવી કેમેરાની મદદથી તપાસ શરૂ કરાઈ। તપાસ દરમિયાન રાજકોટના બોડી ઘોડી વિસ્તારના 2 શખ્સોની સંડોવણી સામે આવી અને ગણતરીના કલાકોમાં ઝૂ તંત્રની ટીમે દેવા શિરોડિયા અને બાબુલાલ શિરોડિયા નામના શખ્સોને ઝડપી લીધા। તેની આ કરતૂત બદલ માફી મંગાવી। સકરબાગમાં ફરવા ગયા હતા, કપડું નાખીને વાઘને હેરાન કર્યો। પ્રાણીઓને ખોટું ખાવાનું કે પ્રાણીઓને ખોટા હેરાન કરશો નહીં। ગત 12 જુલાઈએ વાઘના પાંજરામાં કપડું ફેંકી બંનેએ વાઘને ઉશ્કેરવાનું કામ કર્યું હતું। હાલ બંને શખ્સોની પૂછપરછ ચાલી રહી છે। સમગ્ર મામલે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। અમદાવાદની ઐતિહાસિક રથયાત્રા પૂર્વે એટીએસને સફળતા, વધુ 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા।
અમદાવાદની ઐતિહાસિક રથયાત્રા પહેલા ગુજરાત એટીએસે આતંકી ષડયંત્રનો વધુ એક મોટો પર્દાફાશ કર્યો છે. અગાઉ 8 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ બાદ હવે પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં વધુ 5 શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી છે. 8 શંકાસ્પદ આતંકીઓની પૂછપરછ દરમિયાન મળેલી માહિતીના આધારે એટીએસે પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું. સ્થાનિક પોલીસને સાથે રાખીને સિદ્ધપુરના વિવિધ વિસ્તારોમાં કલાકો સુધી સઘન તપાસ કરવામાં આવી. આ દરમિયાન વધુ 5 શંકાસ્પદ ઇસમોને પૂછપરછ માટે ડિટેઇન કરવામાં આવ્યા. તપાસ એજન્સીઓને આશંકા છે કે આ સમગ્ર નેટવર્કના તાર આતંકી સંગઠન જૈશ-એ મોહમ્મદ સાથે જોડાયેલા હોઈ શકે છે. તપાસ દરમિયાન એટીએસની ટીમે સિદ્ધપુરના ચાટાવાડા ગામમાં રહેતા આરોપી મોહમ્મદ અમીન શેરાના ઘરે તપાસ કરી. પરિવારજનોની પૂછપરછ ઉપરાંત આરોપીઓએ ખરીદેલા શંકાસ્પદ સામાન અંગે પણ તપાસ આગળ ધપાવવામાં આવી. જાપલી પોળ સહિતના બજાર વિસ્તારમાં આવેલી એક કટલરીની દુકાનમાં પણ એટીએસે વેપારીની પૂછપરછ કરી મહત્વની વિગતો એકત્રિત કરી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે અગાઉ ઝડપાયેલા કેટલાક શંકાસ્પદ લોકોના સંપર્ક પાકિસ્તાનમાં રહેલા કેટલાક લોકો સાથે હોવાની પણ આશંકા છે. જોકે આ તમામ પાસાઓની તપાસ હજુ ચાલુ છે અને અધિકૃત રીતે વધુ વિગતો જાહેર કરવામાં આવી નથી. પૂછપરછના આધારે આગામી દિવસોમાં વધુ મહત્વના ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રથયાત્રા પૂર્વે એટીએસની આ કાર્યવાહી સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે. રાજકોટ અને વડોદરામાં પોલીસને આરોપીનો ખુલ્લો પડકાર. રાજકોટના ધોરાજીમાં ડબલ મર્ડર. રાજ્યમાં હત્યાની 2 ચોંકાવનારી ઘટનાઓ સામે આવી છે. રાજકોટના ધોરાજીમાં વાડીમાંથી યુવક યુવતીના લોહીલુહાણ મૃતદેહ મળી આવતા ચકચાર મચી. જ્યારે વડોદરામાં પૈસાની લીતીના મામલે એક આશાસ્પદ યુવાનની હત્યાથી ખળભળાટ મચ્યો. બંને મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. ધોરાજીના મોટી મારડ ગામમાં ડબલ મર્ડરની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ છે. વાડીમાંથી યુવક અને યુવતીના લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં બંનેના માથામાં તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ બંને મૃતકોના 2 મહિના પહેલા જ લગ્ન થયા હતા. ઘટનાની જાણ થતાં ધોરાજી પાટણવાવ પોલીસ, એલસીબીની ટીમ અને એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. એફએસએલ દ્વારા સ્થળ પરથી પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બીજી તરફ વડોદરામાં કિશનવાડી વિસ્તારમાં હત્યાની ઘટના સામે આવી છે. અહીં પૈસાની લીતીના મામલે આશાસ્પદ યુવાન પર ઘાતકી હુમલો કરવામાં આવ્યો, જેમાં તેનું મોત થયું. પ્રાથમિક માહિતી મુજબ આશરે 17 વર્ષીય વિદ્યાર્થી પર 10 થી વધુ શખ્સોએ હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ઘટનાને પગલે પરિવારજનોમાં ભારે આક્રંદ જોવા મળ્યો હતો અને સયાજી હોસ્પિટલ ખાતે તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો. પરિવારજનોએ આરોપીઓની તાત્કાલિક ધરપકડની માંગ કરી છે. હાલ પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે. વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી નેતાઓએ છૂટાહાથની મારામારી કરી. સાયન્સ ફેકલ્ટી અને એનએસયુઆઈ અને એબીવીપીના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે વિવાદ સર્જાયો હતો. દાવો છે કે એબીવીપીના કાર્યકરોને લાફો મારતા મામલો બીચક્યો અને ત્યારબાદથી વિદ્યાર્થી નેતાઓ એકબીજા પર ટીકાપાટુનો વરસાદ વરસાવ્યો. અમદાવાદના લો ગાર્ડન બજારમાં ચોર ટોળકી સક્રિય. એક શાતિર મહિલાએ ખરીદીના બહાને દુકાનમાં પ્રવેશ કરી યુવતીનું પર્સ ચોરી લીધું. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. ચોરીનો ભોગ બનેલી યુવતીએ બીજા દિવસે દુકાન પર જાળ બિછાવી આરોપી મહિલાને ઝડપી લીધી. જૂનાગઢના ગિરનાર પર યાત્રાળુઓની સુરક્ષાને લઈને હવે કાયમી ચેકપોસ્ટ બનાવાશે. જ્યારે 25 વન ટ્રેકરો સતત વોચ રાખશે. દાતાર માર્ગને સાયલેન્સ ઝોન જાહેર કરવામાં આવશે અને યાત્રાળુઓની સુરક્ષા માટે નવા નિયમો પણ અમલમાં મૂકવામાં આવશે. મહેસાણાના ઉનાવા પોલીસે હોટલ અને ગેસ્ટ હાઉસમાં મેગા ચેકિંગ હાથ ધર્યું. આઈડી વગર રૂમ આપનાર 5 હોટલ સંચાલકો સામે ગુનો નોંધ્યો. પથિક સોફ્ટવેરમાં બેદરકારી અને નિયમોમાં ભંગ બદલ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી. રાજકોટમાં આરોગ્ય વિભાગ 121 ખાદ્ય એકમોમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું. તપાસ દરમિયાન 55 કિલો અખાદ્ય અને વાસી ખોરાકનો નાશ કરવામાં આવ્યો, જ્યારે 180 કિલો પસ્તીનો જથ્થો જપ્ત કરાયો. નિયમોના ભંગ બદલ 35 વેપારીઓને નોટિસ ફટકારી 44,500નો દંડ પણ વસૂલાયો. પાટણના ખાલકપુરા વિસ્તારમાં વ્યાજખોરીની ચોંકાવનારી ઘટના સામે આવી. 5,000 રૂપિયાના વ્યાજના મુદ્દે આરોપીએ મહિલાને જ્વલનશીલ પ્રવાહી છાંટી સળગાવી દીધી. ગંભીર રીતે દાઝેલી મહિલાનું સારવાર દરમિયાન મોત થયું. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી. અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે રાજકોટનું મુખ્ય બેડી યાર્ડ અને જૂનું યાર્ડ બંધ રહેશે. માર્કેટિંગ યાર્ડ દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. માર્કેટ યાર્ડના સત્તાધીશોએ ખેડૂતોને 2 દિવસ જણસ ન લાવવા સૂચના આપી છે. રાજ્યમાં ચાંદીપુરાનો કહેર. અત્યાર સુધીમાં 7 પોઝિટિવ રિપોર્ટની રાહ. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના 7 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં 3 બાળકોના મોત થયા છે, જ્યારે વધુ શંકાસ્પદ કેસોના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં કુલ 27 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે.